My dear students, welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again welcomes all of you to our digital classroom of standard 10 and our subject is science. ધોરણ 10 વિજ્ઞાનમાં આજે આપણે વાત કરવાની છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, ઉષ્મીય અસર. ઉષ્મા સાથે શું રિલેશન છે? જો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો શું એના લીધે કંઈ ગરમી ઉત્પન્ન થાય છે? તમે આવો એક્સપિરિયન્સ કર્યો હશે. તમારા ઘરની અંદર કોઈ વાયર છે એ ઘણા લાંબા સમય સુધી શરૂ રહ્યો હોય, વાયરને તમે અડો તો તમને ગરમ લાગ્યો હશે. લેમ્પ છે આપણા ઘરમાં, લેમ્પ લાંબા સમય સુધી ગરમ રહ્યો હોય, 1-1.5 કલાક સુધી, પછી તમે એને અડશો તો એ ગરમ થઈ જશે. આનો મતલબ કે વિદ્યુત પ્રવાહને લીધે કંઈક ને કંઈક ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એના વિશે આજે આપણે વાત કરીશું. તો ઉષ્મીય ભણતા પહેલાં આપણે થોડીક વાત બેઝિક કરી લઈએ. આપણે સૌથી પહેલાં જે ઇક્વેશન ભણ્યા એનું રિવિઝન થોડુંક લઈ લઈએ જેથી કરીને તમને આઈડિયા આવે. તો સૌથી પહેલાં આપણે ભણ્યા વિદ્યુત પ્રવાહ I. શું છે I? Q/T. કે જ્યારે વિદ્યુત ભાર પસાર થાય છે તો એકમ સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થયો એને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. રેવાજીક વિદ્યુત પ્રવાહ વિશે પણ આપણે વાત કરી હતી. એના પછી આપણે સમજ્યા હતા એ હતું વિદ્યુત સ્થિતિમાન V. તો વિદ્યુત સ્થિતિમાન શું છે? વર્ક ડન પર ચાર્જ. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી. પછી અવરોધ સાથે રિલેશન V = IR. વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા અવરોધ. અવરોધના આપણે 2 જોડાણ ભણ્યા. બીજું એક અવરોધનું ઇક્વેશન આ પણ ભણ્યા, ρL/A. અવરોધના 2 જોડાણ ભણ્યા, શ્રેણી જોડાણ જેમાં અવરોધ R ઇક્વિવેલન્ટ કરીએ તો એ બંનેનો શું થાય? ડાયરેક્ટ સરવાળો થાય. સમાંતર જોડાણમાં તો 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 થાય. સિમ્પલ આવી વાતચીત આપણે કરી હતી. જસ્ટ લાસ્ટ લેક્ચરમાં આપણે ગયા લેક્ચરમાં આના વિશે પણ વાત કરી હતી કે આપણા ઘરની અંદર જે બધા ઉપકરણો છે એ સમાંતરમાં જોડેલા છે, એની સાથે ફ્યુઝ શ્રેણીમાં જોડેલો છે. આવું શા માટે થાય છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. હવે જ્યારે આપણે ચેપ્ટરના લાસ્ટ એન્ડિંગ સ્ટેજ ઉપર છીએ ત્યારે આજે આપણે ભણવાનું છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો ટોપિક આપણો એ છે જેના અંદર આપણે અલગ અલગ પ્રશ્નો તૈયાર કરશું. તો ટોપિક આપણો છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. બરોબર છે. તાપીય એટલે શું? ઉષ્મીય. તાપીયનું બીજું નામ છે ઉષ્મીય. ટૂંકમાં કહીએ તો ગરમી. કે શું વિદ્યુત ભાર પસાર થાય છે એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એના લીધે ગરમી ઉત્પન્ન થાય છે. શા માટે આવું થાય છે પહેલાં એના વિશે વાત કરીએ. તો આપણે એક વસ્તુ સમજી ગયા કે અવરોધ, કોઈ પણ વાહકની અંદર અવરોધ હશે તો જેમ વાહકમાં અવરોધ હશે એમ થશે શું કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એ બધા અવરોધમાંથી પસાર થવું પડશે. હવે અવરોધ છે શું? મેઇનલી તો અવરોધ એ ધન વિદ્યુત ભારો છે, અલગ અલગ એના આયન્સ છે, ધાતુના આયન્સ છે. તો થાય કેવું? એની સાથે એની અથડામણો થાય. એક તમને સામાન્ય ઉદાહરણ આપું તો અવરોધ છે શું? તો આપણે વાત કરી હતી એમ કે કોઈ સ્મૂથ રોડ છે તો એના ઉપર જે સ્પીડ બ્રેકર આવે એ મેઇનલી અવરોધ છે. એવી જ રીતે હવે તમને એક બીજું ઉદાહરણ આપું કે તમારે કોઈ ટ્રેક છે એના ઉપર દોડવાનું છે અને એ ટ્રેક ઉપર આખા રસ્તા ઉપર તમારા સિવાય કોઈ છે નહીં તો કેવા તમે સીધા નીકળી જશો. એના જગ્યાએ એ ટ્રેક ઉપર નાનકડો એવો ટ્રેક છે 100 મીટરનો, એમાં 50 જણા હોય તો ક્યાંક ને ક્યાંક અથડામણ થાય. તો સેમ વસ્તુ ઇલેક્ટ્રોન સાથે બને છે. ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોનને તો જવું તો હોય સીધા જ માર્ગે, પણ એની અથડામણો થાય છે અને જેટલી અથડામણો થશે એના લીધે ગરમી ઉત્પન્ન થાય છે. એટલે આપણને વાયર્સમાંથી, બલ્બમાંથી જે આપણે પહેલાં વાત કરીએ એમ ગરમી ઉત્પન્ન થાય છે. એની પાછળનું મુખ્ય કારણ આવું છે કે વાહકમાંથી જ્યારે પસાર થાય ત્યારે એના લીધે ગરમી ઉત્પન્ન થાય છે.
તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે વિદ્યુત પ્રવાહના લીધે જે ગરમી ઉત્પન્ન થાય છે એનું ઇક્વેશન પણ આપણે ભણવાના છીએ. પણ સૌથી પહેલો પ્રશ્ન જે છે એ એવો બનશે કે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્ન છે આપણો પહેલો પ્રશ્ન. 2 માર્કનો પ્રશ્ન છે આ કે કેવી રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે. તો લખો કે વિદ્યુત કોષ અથવા જે બેટરી છે જેને આપણે વિદ્યુત કોષ કહીએ છીએ, વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે બેટરીના 2 ધ્રુવો, 2 છેડા છે બેટરીના 2 ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. એટલે 2 છેડા વચ્ચે રાસાયણિક પ્રક્રિયાને લીધે શું થાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. એટલે પહેલો મુદ્દો આપણે એવો લખશું. બીજો મુદ્દો લખજો, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધ તંત્રમાંથી ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે છે. હવે થશે કેવું કે કોઈ બેટરી છે તો આપણે એમ કહીએ આ 5 વોલ્ટની બેટરી છે, એનો મતલબ કે આ એનો ધન છેડો, આ એનો ઋણ છેડો, એના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટનો છે. હવે એની સાથે આપણે કોઈ બલ્બ જોડ્યો, એક સિમ્પલ આપણે જો બલ્બ જોડ્યો હોય તો થશે કેવું કે આ બલ્બમાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થશે. એટલે આપણે કીધું છે કે ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે છે, પરિણામે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. એટલે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે શું થાય છે? વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે પહેલા 2 મુદ્દા આપણે એના જ લખ્યા, ખાલી વિદ્યુત પ્રવાહ, કારણ કે આપણે અસર પણ કોની ભણવાની છે? વિદ્યુત પ્રવાહની. હવે લખજો, ઇલેક્ટ્રોન્સનું વહન જારી રાખવા બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. હવે ખાલી એક ઇલેક્ટ્રોનની આ ગતિ નથી, દરેક ક્ષણે લાખો ઇલેક્ટ્રોન્સ અહીંયાથી ગતિ કરીને નીકળતા હોય છે અને પાછા ઋણ છેડામાં પૂરા થતા હોય છે. તો આમ કન્ટિન્યુઅસ આને ઉર્જા મળવી જોઈએ તો જ હાલશે ને. અહીંયાથી ખાલી એક જ નથી, આવા ઘણા બધા છે. તો દરેકને ઉર્જા મળવી જોઈએ. એટલે આપણે કીધું એમ કે જાળવી રાખવા માટે બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક ભાગ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવામાં વપરાય છે. હવે બધી જ ઉર્જા ઇલેક્ટ્રોનને ગતિ નહીં આપે, અમુક ઉર્જા જે છે એનો વ્યય થશે. બધી જ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ માટે જરૂરી નથી, અમુક ઉર્જાનો વ્યય થશે. એટલે આપણે હવે લાસ્ટમાં લખશું, બાકીની ઉર્જા ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે. બાકીની ઉર્જા ઉષ્મા ઉર્જામાં ફેરવાય છે, જેના લીધે તંત્રનું તાપમાન વધે છે. તો આમાં આપણે મેઇનલી એ જ લખશું કે કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વ્યય પામતી ઉર્જાને લીધે. કારણ કે ઉર્જા કાંઈ બધી અહીંયાથી ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા લઈને નીકળ્યો એટલી જ ઉર્જા સામે પહોંચવાની નથી. આ તો એક સિમ્પલી આપણે સમજી શકીએ છીએ. તો આ એ સિવાયની ગતિ ઉર્જાના 3 પ્રકાર મેઇનલી: સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને પછી યાંત્રિક ઉર્જા, અથવા તો જે અલગ અલગ પછી એના ભાગ પાડો, કાર્ય ટૂંકમાં. તો હવે થશે કેવું કે ગતિ ઉર્જા સિવાયની ઉર્જાનું શું? તો એ ઉર્જા વ્યય પામશે, કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ તો આપણને ખબર છે. તો આ વ્યય પામતી ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એટલે વ્યય પામતી ઉર્જા કેવી હોય છે? ઉષ્મા ઉર્જા. અને ઉષ્મા એટલે શું છે? ગરમી. ઉષ્મા એટલે શું છે? ગરમી. તો આવી રીતે ગરમીના સ્વરૂપમાં ઉષ્મા જે છે એનો વ્યય થાય છે, જેના લીધે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આવી રીતે 4 મુદ્દા જે મેં લખાવ્યા છે એ રીતે તમારે લખવાનું છે. બરોબર છે? હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. તો લખો બીજો પ્રશ્ન.
વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તમને એમ થશે આ કેવો પ્રશ્ન, પણ આપણને પરીક્ષામાં પૂછાણો હોય ને તો એ પણ ખ્યાલ ન આવે કે આમાં શું લખવું. બરોબર છે? પરીક્ષામાં જો પૂછાણો હોય તો ઘણીવાર એ પણ તકલીફ પડી જાય કે આમાં શું લખવું. તો લખો. સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે તાપીય અસર એટલે શું, કે જે ગરમી ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? તાપીય અસર કરીએ છીએ. તો લખો, ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નાઇક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે ગરમ થાય છે. એટલે ઊંચો અવરોધ ધરાવતો એમાંથી પસાર કરીએ ત્યારે વધારે ગરમ થાય, ઓછો અવરોધ હોય તો ઓછું ગરમ થાય, બાકી ગરમ તો થાય જ. આગળ લખજો, માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનમાંથી સંપૂર્ણ ઉર્જા જે છે સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. એટલે મોટા ભાગે ઉર્જા જે છે વ્યય પામે છે જેના લીધે ગરમી થાય છે. શુદ્ધ અવરોધીય એટલે જેમાં 100% અવરોધ છે તો એમાં સંપૂર્ણ ઉષ્માનો વ્યય થશે. એટલે કે આનો અવરોધ અનંત છે, કોઈ પરિપથનો અવરોધ અનંત છે, એનો મતલબ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર જ નહીં થઈ શકે, એટલે ગતિની સંપૂર્ણ ઉર્જાનો વ્યય થશે. આને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. આગળ આપણને કીધું છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અર્થાત વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ. હવે આનો ઉપયોગ ક્યાં થાય? તો હંમેશા આપણે એમ કહીએ કે આ નુકસાનકારક છે. નુકસાનકારક કઈ રીતે? આપણે એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે તમને તમારા ઘરેથી 50 રૂપિયા આપ્યા હોય ને તમને એમ કીધું હોય કે કોઈ દુકાનેથી 1 કિલો ખાંડ લાવવાની છે, તો ખાંડનો ભાવ 35 રૂપિયા હોય, ઘરેથી 50 રૂપિયા આપ્યા હોય, તો આપણે 35 રૂપિયાની ખાંડ લાવીએ અને 15 રૂપિયા આપણી પાસે રાખી લઈએ. આપણી પાસે ઇન ધ સેન્સ કે આપણે કાં તો એનો ખર્ચ કરી લઈએ. ઘણા એમ કહે કે ભાઈ મારે હું આ લેવા જાઉં છું તો મારે ચોકલેટ જોશે, કહીને આવું વિદ્યાર્થીઓ તો કહેતા હોય છે. બાળકો તમારી જેવા નહીં પણ બહુ ડાયા વિદ્યાર્થીઓ કહેતા હોય છે. તમે તો બહુ ડાયા છો એટલે તમે નહીં કહેતા હોય કદાચ, પણ બહુ ડાયા વિદ્યાર્થીઓ એ કહેતા હોય છે. તો એ 15 રૂપિયાનું શું થયું? ઘરેથી 50 રૂપિયા મળ્યા, તમે વાપર્યા 35 જે કામ માટે, 15નો વ્યય થયો. તો આવી જ રીતે ઉષ્માનો પણ વ્યય થયો. આપણે તો ગરમી જોતી જ નથી, આપણે લેમ્પ ગરમ થાય એનાથી શું ફાયદો? આપણે તો લેમ્પમાંથી ઉર્જા મળે એ ફાયદો છે ને, પણ તેમ છતાં વ્યય થાય છે. આ વ્યયના ફાયદા પણ છે. તમને સમજાવું, ઇસ્ત્રી જોઈ લ્યો તમે. ઇસ્ત્રી આપણે ગરમી જોવે, ઇસ્ત્રીની અંદર હીટર જોઈ લ્યો, ગીઝર જોઈ લ્યો, તો આ બધા એના બેનિફિટ પણ છે, ફાયદા પણ છે. તો લખી લ્યો કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે ઉપકરણોમાં થાય છે. આ બધા ઉપકરણો છે જેના અંદર આનો ઉપયોગ થાય છે. એટલે હંમેશા તાપીય અસર નુકસાનકારક નથી. વ્યય થયો હોવા છતાં પણ એ આપણા માટે બેનિફિશિયરી છે. તો આપણે સમજ્યા કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર, ઉષ્મીય અસર બંને એક જ નામ છે. મતલબ એનો એવો થાય કે વાયર ટૂંકમાં ગરમ થાય છે. તો આવું પ્રથમવાર કયા વૈજ્ઞાનિકે સિદ્ધ કર્યું? એટલે પ્રથમવાર એટલે વાયર ગરમ થાય છે તો પહેલેથી ખબર હતી, વિદ્યુત પ્રવાહની શોધ થયા પછીથી. પણ આ શેના લીધે થાય છે, એના કારણો વિશે, એ દરેક વિશે જૂલ નામના વૈજ્ઞાનિક હતા અને જૂલ નામના વૈજ્ઞાનિકે આ દરેક વિશે આપણને પૂરતી માહિતી આપી. એટલે આ નિયમને જૂલનો નિયમ કહેવાય છે. હવે નિયમ કયો? કે ઉર્જાનું મૂલ્ય કેટલું હશે. વિજ્ઞાનમાં આપણે મેઇનલી એના ઉપર ફોકસ કરીએ છીએ, પહેલાં કારણ પછી મૂલ્ય. તો આની પછીના લેક્ચરમાં આપણે એ જૂલનો નિયમ શું છે, ઉર્જાનું મૂલ્ય I²RT સૂત્ર તમે યાદ રાખી શકો છો. I² વિદ્યુત પ્રવાહનો વર્ગ ગુણ્યા અવરોધ ગુણ્યા સમય. આના અંદર એક સમય પણ આવશે ભૌતિક રાશિ તરીકે, અને સરસ મજાનું એનું ડેરિવેશન છે આખું, કે આ સૂત્ર આવ્યું ક્યાંથી. આપણે સૂત્ર કોઈ પણ ગોખી નથી નાખવાનું, એના મુખ્ય કારણો વિચારવાના છે. તો એવી રીતે આપણે એ સૂત્ર મેળવીશું કે I²RT એ જૂલનો નિયમ છે. એ જૂલ નામના સાયન્ટિસ્ટે સિદ્ધ કર્યું કે આ વ્યય પામતી ઉર્જા જે છે એ કેટલી હોય છે, અને એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આ વ્યય પામતી ઉર્જા આપણે જાણીએ છીએ કે ખૂબ જ અગત્યની ઉર્જા છે.
ઉષ્મા ઉર્જા, કારણ કે આપણે ઇસ્ત્રીનું ઉદાહરણ જોયું, પછી તમે ઇલેક્ટ્રિક સગડી જોઈ હશે, હીટર જોયા હશે. આ દરેકની અંદર ક્યાંક ને ક્યાંક આ જૂલના તાપીય નિયમનો ઉપયોગ થાય છે અને ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે તાપીય અસર. તો હવે પછીના લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે વાત કરવાની છે કે આપણે આ મૂલ્ય I²RT બહુ સરળ સાબિતી છે, પરંતુ આપણે આકૃતિની મદદથી સમજશું કે જ્યારે પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો છે, પ્રવાહ ત્યારે I જેટલો નીકળ્યો, અવરોધ જો વાહકનો R હોય તો આપણને કેટલી ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે. મેઇનલી આ વસ્તુ છે કે ભાઈ આપણે કોઈ આપણા પ્રાપ્તિ સ્થાન છે એમાં 100 વોટ, જો ઉર્જા જે છે ને એનો એકમ આવશે વોટ W, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો એકમ આવશે V. તો એમાં પણ ક્યારેક તમારે કન્ફ્યુઝન થઈ જતું હોય છે, તો એને પણ પૂરતું ફોકસ આપજો. તો 100 વોટ જેટલી આપણે જો ઉર્જા આપણે આપી બલ્બને, પણ બલ્બે ખાલી 60 વોટ જ આપણને લાઇટ આપી, કારણ કે આપણે બલ્બમાંથી જોવે છે શું? પ્રકાશ ઉર્જા. તો 60 વોટ જ આપણને પ્રકાશમાં રૂપાંતરિત થયું, 40 વોટની ગરમી થઈ ગઈ. હવે આપણે તો લેમ્પમાં ગરમી જોતી નથી, તેમ છતાં પણ આપણને ગરમી સ્વરૂપે ઉર્જા મળી, તો એ વ્યય થયો. એટલા માટે આપણે હંમેશા લઈએ છીએ કે વ્યય પામતી ઉર્જા એટલે જૂલ. જુઓ, આ બીજું યાદ રાખજો, ઉષ્મા ઉર્જા છે ને એને જૂલ ઉર્જા પણ કહેવાય. અને જૂલ વિશે તમે જાણતા હશો, ઉર્જાનો એકમ પણ છે, ઉર્જાનો SI એકમ છે જૂલ. વોટ નહીં, પણ શું છે? જૂલ છે. વોટ જે છે એ જૂલ પર સેકન્ડ છે. એના વિશે પણ આપણે વાત કરીશું. તો સરસ મજાનો ટોપિક છે, ડેરિવેશન નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આજે આપણે ભણ્યા વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉત્પન્ન થાય છે, 2 માર્કનો પ્રશ્ન, અને બીજો વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, તાપીય કયો કે ઉષ્મીય કયો, તો એના વિશે આપણે આજે વાત કરી. આજે આપણે એ પણ સમજ્યા કે આ ઉષ્મા ક્યાંથી ઉત્પન્ન થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન પસાર થયા એના અવરોધના લીધે, એટલે ક્યાંક ને ક્યાંક આ અવરોધના લીધે ઉત્પન્ન થતી ઉષ્મા છે. વ્યય પામતી ઉર્જા કહીએ છીએ, જૂલ ઉર્જા પણ કહેવાય છે, ઉષ્મા ઉર્જા પણ કહેવાય છે. પણ કીધું એમ કે દરેક વ્યક્તિ એ વ્યય પામતી નથી. ઇસ્ત્રીના ઉદાહરણમાં લઈએ તો આપણે ગરમી જ જોઈએ છે પૂરેપૂરી, તો 100 વોટ ઉર્જા આપી 100 વોટની ગરમી થઈ જાય તો આપણને તો ફાયદો થયો. તો આવી રીતે પછી આજે એ પણ શીખ્યા આપણે કે વાયર શા માટે ગરમ થાય છે. આ તમે એક્સપિરિયન્સ કર્યો જ હશે દરેકે ઘરે, વાયરની તો બલ્બ, ઇવન પંખો, મોટર, દરેક વસ્તુ ગરમ થાય છે. એનું કારણ શું છે? એ પ્રવાહના લીધે ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. ગતિના લીધે અવરોધ સાથે અથડામણોના લીધે એ ગરમી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. એનું સૂત્ર I²RT, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે ડિરાઈવ કરીશું. તો આજે આપણે આટલે સુધી રાખીએ કે આપણા 2 ક્વેશ્ચન આપણે પ્રિપેર કર્યા, અને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા, અને આમાં શું લખવું એ તમને ખ્યાલ ન આવે એટલા માટે મેં ઇનડેપ્થ તમને વર્ડ ટુ વર્ડ લખાવ્યા છે, જેવી રીતે આપણે ક્લાસમાં લખતા હોઈએ એવી રીતે. તો આ હતો આજનો આપણો લેક્ચર, જેના અંદર આપણે વાત કરી વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે. તો આઈ હોપ કે આ લેક્ચર તમને ટૂંકમાં જુઓ, કોન્સેપ્ટ ડિફિકલ્ટ થાય છે હું માનું છું, ઇક્વેશન્સ વધે છે હું માનું છું, પણ એ જ આપણી પાસે રસ્તો છે. આ બધું કરવું જ પડશે, આપણી પાસે કોઈ ઓપ્શન નથી. અને બીજું કે આને તમે વેકેશન તો સમજતા જ નહીં, આ સ્કૂલ શરૂ છે એવી રીતે જ તમારે વર્ક કરવાનું છે. એટલે આ તમારું વેકેશન નથી. પ્રોપર હોમવર્ક કરો, પ્રોપર સબમિટ કરો. પ્રોપર સબમિટ કરશો, તમારો રિપોર્ટ અહીંયા પ્રિપેર થાય છે, એના આધારે તમને આગળ જે છે માર્ક્સ અથવા તો જે આપવાનું છે એના વિશે તમને માહિતી મળશે. તો પ્રોપર વર્ક કરો, કારણ કે ઇન્ટરનલ માર્ક હજી પણ તમે જાણો છો અમારા જ હાથમાં છે. એટલે આપણે પ્રોપર મહેનત કરો, પ્રોપર હોમવર્ક સબમિટ કરો, અને આ તમે પ્રશ્નો તૈયાર કરો. બને એટલું નોલેજ ભેગું કરવાનો અત્યારે પ્રયત્ન કરો. તો આ હતો આજનો આપણો લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.